ઘણા લોકો થોડી ગેરસમજ ફેલાવે છે. અત્યારે આ મીડિયાના માધ્યમથી મારે સંદેશો પહોંચાડવો છે તમામ દેશના સાધુ સંતો સુધી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે મુહિમ ચાલી ત્યારે એ લોકોએ એવું શરૂ કર્યું પોતાના સંપ્રદાયમાં કે લીમડી બાપુ એ સ્વામિનારાયણ ભગવાનના વિરોધી છે. સ્વામિનારાયણ ભગવાનના વિરોધી આપણે 200 વર્ષથી એમની સાથે છે. હું તો એના પદ પણ ગાઉં છું. સ્વામિનારાયણ ભગવાને સ્વચ્છતા અને નિર્વ્યસનીતા માટે જે કામ કર્યું છે અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું. એવું કર્યું છે, સ્વીકારીએ આપણે, આઈ એગ્રી. પણ જે લોકોને પોતાની રોટલી છે, પોતાના નાટકો જ્યારે બહાર આવ્યા એવા લોકો પ્રચાર, અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના વિરોધી છીએ જ નહીં. ધતિંગિયાઓ અમે તમારા વિરોધી છે, તમને તો કાઢવાના જ બહાર કોઈ પણ રીતે. હવે બોલી જો એકવાર કોઈ નિવેદન આપે. આ મોટા મંદિરની વ્યાસપીઠ ઉપરથી નિવેદન કરું છું. ક્યાં સુધી સહન કરવાનું? ક્યાં સુધી આવા નાટકીયાઓને આપણે જુદા પાડીએ એટલે આવી પોતાના હરિભક્તોમાં આવી ભ્રમણા ફેલાવે. ઘણા હરિભક્તો મને પ્રેમ કરતા બિચારા આવે પછાના માના, બાપુ જોજો ખબર ન પડે. આટલા તો તમે બીવડાવી દીધા છે, રાંકા બનાવી દીધા છે બધાને. સાધુ તો મરદ બનાવે, સિંહના સંતાનો ઉભા કરે. એનું નામ છે સાધુ. 56ની છાતી સાથે. અમે કોઈના વિરોધી નથી. સ્વામિનારાયણ ભગવાન તો એને તો બહુ સારા કામો કર્યા છે જગતમાં, એમાં કોણ ના પાડે. પણ સ્વામિનારાયણ ભગવાને 5 આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં આપી છે. એ 5 આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને એના પછી જ્યારે સનાતન ધર્મ પર ઘા કરે ત્યારે અમે 1000% એના વિરોધી છીએ. વડતાલના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી અને લાલજી મહારાજ અહીંયા પણ મારી પાસે પણ પધાર્યા. હું પણ અમે ગયા. મને બહુ ગમ્યું. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ 56ની છાતીના આચાર્ય અમારા એસપી સ્વામીને બધા મને ત્યાં લઈ ગયા. અમે અહીંયા પણ પધાર્યા અને કીધું કે બાપુ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીની જે આદેશ છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ અને સત્યના માર્ગ ઉપર ચાલે ને એટલે નાટકીયાઓ ભેગા થઈ એને આચાર્ય પદથી ભ્રષ્ટ કરી દીધા. આચાર્ય તો છે જ ઓલરેડી, પણ એ બધા કાયદાઓ લાવીને હવે મેં ત્યાં પણ એકવાર વડતાલના મંચ ઉપરથી પણ મેં કીધું હતું કે એ કદાચ કોર્ટના કાયદાથી તમે આચાર્યને આગા કરી શકશો, પણ જેમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના જેમાં જીન્સ છે એને તમારા હૃદયમાંથી કોણ આગા કરશે? એવા પવિત્ર બધા સરસ રીતે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને વર્તે છે. એટલે ભગવાનના વિરોધી અમે નથી. હું તમામ હરિભક્તો સાંભળે છે આ કથા, આખી દુનિયામાં સાંભળે છે, વિદેશમાં પણ બધા સાંભળે છે. એટલે મારે એને આજે પરમ પાવન ઋષિ પંચમીના પૂર્વ સંધ્યાએ જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે એક મગજમાંથી એવું દૂર કાઢો. જે તમારા ગુરુ હોય, જેને તમારા કાનમાં ભંભેરણી કરી હોય, અમે ભગવાનના કે કોઈ પણ સંપ્રદાયના વિરોધી નથી. અમે તો બધાને પ્રેમ કરનારા સાધુ છીએ. દુનિયામાં એક આચાર્ય નીકળ્યા એવા 56ની સાથે કે બાપુ અમે તમારી સાથે છીએ સત્ય સનાતન ધર્મની રક્ષાના મુહિમમાં. અને સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય પણ ભલે એ સનાતનનો ભાગ જ છે, આપણે ક્યાં કોઈને પણ આવા નાટકો જે કરે છે ધર્મના નામે વધારે કંઈક એને એવા લોકોને દૂર તો કરવા જ પડશે તમારે. એમાં ચાલશે નહીં. ગમે ત્યારે ગમે તેના માટે ગમે તે નિવેદન કરી દેવું. અને સનાતન ધર્મમાં જેટલા સાધુ સંતો હોય એને પણ હું વિનંતી કરું કે આપણે કોઈ પણ ધર્મ માટે કોઈ નિવેદન કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. આપણે પણ એવું કોઈના માટે ન બોલાય. અમારા મુખમાંથી તો ક્યારેય નીકળે જ નહીં, પણ ક્યારેક આવેશમાં કહ્યું કે જ્યારે ઘટના ઘટે છે ત્યારે આ બધું વસ્તુ બને છે. ભગવાનને તમે જેને માનો છો એ ભગવાનની આજ્ઞા તો પાળવી પડે ને આપણે. એનાથી વધારે તમે બધા મને શું કામ પ્રેમ કરો છો કે મોટા મંદિરની જે મર્યાદા છે એ મર્યાદાની અંદર હું જીવું છું એટલે હું છાતી કાઢીને ફરી શકું છું, એટલે તમે બધા મને પ્રેમ કરો છો. હમણાં હું મારી મર્યાદા તોડું તો હમણાં ગ્રીન ચોકમાં જઈને આઈસ્ક્રીમ ખાતો બાપુનું ગયું, લાદા બાપુનું ગયું, આમ જ કે ને ન કરી શકાય. કારણ કે એક મર્યાદા છે. લક્ષ્મણની એક રેખા, મર્યાદાની એક રેખા, સાધુઓ માટેની એક રેખા હોય છે. એટલે અમે તમને કહી શકીએ છીએ.